चरित्र जब पवित्र है तो क्यों है दशा तेरी। ये पापियों को हक नहीं कि ले परीक्षा तेरी। तू चल तेरे वजूद की समय को भी तलाशे। આ શબ્દ એક ફિલ્મના છે, પરંતુ આજના સમયમાં થતી મહિલાઓ સાથેની જે ઘટનાઓ માટે બિલકુલ યથાર્થ છે. સમય બદલાઈ રહ્યો છે. દીકરીઓ પર રોજ હેવાનોના ડોળા પડે છે. થોડા દિવસ યાદ રહે છે, સમાચારોમાં પણ ચર્ચા રહે છે, અને થોડી વાર અરે અરે થાય અને પછી બધું જે હતું એમનું એમ થઈ જાય. આજે જે દાહોદમાં એક મહિલા સાથે જે થયું એ શરમજનક નથી, તૃણાસ્પદ છે. બોલી ના શકાય, સહી ના શકાય, ઝેલી ના શકાય એવી આ સદીઓ જૂની યાતના છે. બસ આજે બહાર આવી. સદીઓથી બેડીઓમાં જકડાયેલ, બસ આવી જ રીતે વાતે વાતે સજા ભોગવતી આ લક્ષ્મી છે, જેને ઘણા ગૃહલક્ષ્મી કહે છે. એના આ હાલ કોઈ નવા નથી. એની ભૂલ એ છે કે એને કોઈ પુરુષ સાથે આંખો મળી ગઈ હતી, અને પછી જે આ સરઘસ ચાલે છે એ આ સરઘસ એના જ પરિવારજનો કાઢી રહ્યા છે. એના જ સગાઓ એને દોરડે બાંધીને બાઇકની પાછળ ઢસડી ઢસડીને લઈ જઈ રહ્યા છે. ચીચિયારીઓ પાડી રહી છે, મદદની ભીખ માંગી રહી છે. એના ચહેરા પર આંસુ નથી, સુકાયેલો એ ચહેરો છે. ભૂકંપ બાદ અચાનક હોશમાં આવ્યા જેવી સ્થિતિ જેવું મન છે. એ મદદ માંગી રહી છે. રસ્તે જતા લોકો પાસે, સમાજ પાસે કોઈ વચ્ચે નથી આવતું, કારણ કે અહીંયા એના જ સગાઓ હાથમાં થોકા લાકડીઓને ગાળોના વરસાદ સાથે હાજર છે. સમાજ જેને અનૈતિકતા કહે છે એ ગુનો એણે કર્યો છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે શું આ ગુનો કોઈ જ પુરુષ નથી કરતો? શું કોઈ પુરુષ આવી ભૂલ કરતા પકડાય તો શું કોઈ સ્ત્રી એને અર્ધનગ્ન કરીને સરાજાહેર ફેરવી શકે છે? શું એ પુરુષના આવી રીતે વરઘોડા નીકળી શકે છે? અને હા, એક વાત બીજી કે જો અહીંયા આવી જ ઘટનામાં કોઈ પુરુષ હોત તો એને ઘરની વાત છે કહી કોઈએ દબાવી દીધી હોત. શા માટે એને છૂટાછેડા ના આપી દેવાયા? જો એ એના ઘરમાં રહેવા નથી માંગતી તો શા માટે એ સમાજ મૂક નહીં તમાશા દર્શક બન્યું કે જ્યારે આવી બેરહેમી એક મહિલા સાથે થઈ? આ સજા કરવાનો અધિકાર આવા લોકોને કોણે આપ્યો છે? તનવીર ગાઝીના એ શબ્દ મહિલાઓએ યાદ રાખવા પડશે, જેમાં એ કવિ કહે છે કે ચૂનર ઉડા કે ધ્વજ બના, ગગન ભી કંપાએગા, અગર તેરી ચૂનર ગિરી તો એ